શ્રી અન્નદ ગુરુવે નમઃ. શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ હાયર સેકન્ડરી સ્કૂલમાં હું ગોહિલ સીમા મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં હશો. આજે આપણે ગુજરાતીમાં ગદ્ય 12 પૂંજા મેજરની લગ્ની નો અભ્યાસ કરીશું. અને લેખક પરિચય લખવાનું ભૂલતા નહીં. સૌથી પહેલા જોઈએ તો પ્રસ્તુત ગદ્યના લેખક છે જોસેફ મેકવાન, જેનો જન્મ 6-10-1936 અને જેનું અવસાન 28-3-2010 થયું હતું. નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને ચરિત્રકાર એવા જોસેફ ઇગ્નાસ મેકવાનનો જન્મ ખેડા જિલ્લામાં આવેલા ત્રાણોલ ગામમાં થયો હતો. આણંદ પાસેનું ઓડ ગામ એનું વતન હતું. 1960 પછી લખાતા થયેલા કેટલાક પ્રયોગશીલ નવસર્જકોમાં મેકવાન સાહેબનું નામ મોખરે રહ્યું છે. પછાત ગણાયેલા પ્રજાજીવનની સંવેદનાને, વ્યથાને જોસેફની કલા દ્રષ્ટિનો લાભ મળ્યો છે. ચરોતરની લોકબોલી ભાષાની છાંટ એમની ગદ્ય કૃતિઓના આધારે વધારે રુચિકર બની છે, તેમજ હૃદયંગમ એટલે કે હૃદયને ગમતી બનાવે છે. વ્યક્તિના સંબંધના આલેખનની આપણા સાહિત્યમાં નવાઈ નથી, પણ એક કલાત્મક સાહિત્યિક રસમયતાથી સજીવ બનાવી અને કલ્પના તેમજ પ્રભાત્યા જોસેફ મેકવાનની સર્જક તરીકેની નોંધપાત્ર વિશેષતા છે. ટૂંકમાં એનું સાહિત્ય સર્જન કરવાનું જ્ઞાન ખૂબ જ સુંદર છે. આંગળિયાત, લક્ષ્મણની અગ્નિ પરીક્ષા, મારી પરણેતર, બીજ ત્રીજના તેજ, દરિયા વગેરે તેની સફળ નવલકથાઓ છે. વ્યથાના વિતક, વહાલાના વલખા, રીત પ્રમાણી, જન્મજલા, પગલે પગલે, મારી ભિલ્લુ, વ્યતીતની વાટે વગેરે તેમના નોંધપાત્ર ચરિત્ર ગ્રંથો, નિબંધ સંગ્રહો છે. સાધનાની આરાધના જેવા વાર્તા સંગ્રહ તેમજ અન્ય પુસ્તકો પણ તેમની પાસેથી મળ્યા છે. તેમણે નામે એક વિવેચન ગ્રંથ પણ છે. ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ, દર્શક એવોર્ડ તેમજ કનૈયાલાલ મુનશી સુવર્ણચંદ્રક વગેરેથી તેમને બિરદાવેલા હતા. તેમને એટલા એવોર્ડ્સ મળેલા હતા. મિત્રો, આ તો થઈ હતી કે જોસેફ મેકવાન વિશે વાતો. હવે જોઈએ કે આ ગદ્યની અંદર મેકવાન સાહેબ આપણને શું સમજાવવા માંગે છે, શું ભણાવવા માંગે છે. તો આ ગદ્યની અંદર મેકવાન સાહેબે એક ચરિત્ર આલેખ્યું છે. એ ચરિત્ર છે પૂંજા મેજરનું, અને એ પૂંજા મેજર વિશે આપણે જોઈએ. મનુષ્યના વેશ નહીં, કિંતુ તેમની મનોવૃત્તિ બદલવા, કેવળ નામ નહીં કામ બદલવા જોઈએ. આ ચરિત્ર નિબંધના નાયક પૂંજા મેજરની આખી જિંદગી આવી પરિવર્તનગામી શ્રદ્ધા નોકરીમાં જ પસાર થઈ ગઈ. વંશવેલાના કશા વલોપાત વિના જ જીવતો આ અલગારી ઓલિયો ફક્કડ ફકીર જટ સમજતો નથી, પરંતુ જુએ સાચું પાડું એ વાતની સ્વપ્રતીતિ આપણને થયા વિના રહેતી નથી. તેથી જ નિવૃત્તિ પછી એમના રાસ રચીલામાં કપડાની એક પેટી અને વાસણનો એક કોથળો એ એમનો કહો વૈભવ કે અસબાબ. એમણે પગથી માથા સુધી અને એથી ઉપરવાળા ઉપર એટલો વિશ્વાસ કે એ જે કંઈ જ્યારે જોશે ત્યારે મારો ઈશ્વર મને સૌને આપી રહેશે. અને આમે માણસને જોઈએ કેટલું? લાજ ઢાંકવા લંગોટી ને પેટ ઢાંકવા કલેડી. અને તેથી ઈશુની સૂચના મુજબ ઈશુને પગલે ચાલનારા, જેને જેની જરૂર હતી તેને તે ખજાનાની ખેતરા કરી ઈશુનું નામ ગાતા ગાતા નીકળ્યા. માણસ મશાન તળાવની પડતર જમીનમાં આંબા વાવવા જેવા, અર્થાત પુત્રવત ઉછેરવા, માંદાની માવજત કરવી, કોઈને દવાખાને લઈ જવા, ગરીબ ગુરબાને જ્યાં જેવી જરૂર પડે ત્યાં ખડે પગે હાજર રહેવા જેવા જીવનના તમામ મોરચે પ્રભુ પ્રીત્યર્થે પૂરા સભાન સદાબ રહેતા, સહજ, સ્વાભાવિક,
પ્રાદેશિક ભાષા શૈલીમાં પ્રગટ થતું આ ચરિત્ર ખરેખર મૂલ્યવાન ઊંચાઈ સિદ્ધ કરે છે. મિત્રો, આપણે જોયું કે પ્રસ્તુત પાઠની અંદર જોસેફ મેકવાન એ એક પૂંજા મેજરનું ખૂબ જ સરસ ચરિત્ર રજૂ કરેલું છે. વેશ બદલીએ શું થાય, પણ મન બદલવા જોઈએ. નામ બદલીએ શું થયું ભાઈ, કામ બદલવા જોઈએ. ઉલટફેર આ કડી ગવડાવનાર પૂંજા મેજર સાલ્વેશન આર્મીનો અમરદાર જિંદગી આખી મિશનની સેવામાં ગાડીને નિવૃત્ત થઈ ગયો. એ ગામમાં આવ્યા ત્યારે કપડાની એક પેટી અને કપ જોગા વાસણનો એક કોથળો આટલો જ એમનો સામાન જોઈ જોનારાને ભારે અચંભો થયેલો. કોઈએ પૂછ્યું, ખરું મેજર કાકા, સામાનનું ગાડું પાછળ આવે છે? અલ્યા ભાઈ, આ જ સામાન છે. અમારે બે માણસને જોઈ કેટલું? લાજ ઢાંકવા લંગોટી ને પેટ ઢાંકવા કલેડી. હે? અને એ મોકળું હસી પડ્યા. ત્યારે સાચો જવાબ સાંભળવાળા માગનારોને અચંબો વધારે લાગી ગયું. એમણે જોયેલું, ગામમાં મિશનનો નવો માસ્તર આવે ત્યારે એ ગાડું સામાન લાવે અને એ બદલીને જતો હોય ત્યારે દોઢ ગાડું સામાન થયો હોય. કેટલાકને અમે બબે ગાડા ભરીને આવતા જતા જોયેલા. એટલે પૂંજા મેજરની સાવ ટાંચી ઘરવખરી જોઈને વિચારનારાઓને લાગ્યું કે માણસમાં કઈ માલ નથી, જિંદગી આખી ફોકટની ખર્ચી. હવે ખબર પડશે કેટલા વિશે શો થાય. પણ મેજર કાકાને એવું કંઈ નહીં. એ તો મૂકવા આવેલા બે જણને લઈને ચાલ્યા સીધા પોતાને પડાવે. મુક્તિ ફોજના મંદિરની અડોઅડ એમનું પિંઢેર્યું ઘર વર્ષોથી બંધ પડ્યું રહે. એ આવવાના થયા એટલે ભવાન કાકાએ વાડી લીપીને સરખું કરાવી રાખ્યું હતું. જોયું મિત્રો, પૂંજા મેજરની વિચારસરણી છે કે માણસને જોઈ કેટલું, એની જરૂરિયાત કેટલી. સાવ ઓછી જરૂરિયાત છે. ખરેખર કોઈ સરકારી કર્મચારી હોય તો તેની ઘરવખરી અને તેનો અસબાબ વધારે હોય. પણ પૂંજા મેજરે પોતે આર્મીનો ઓફિસર હોવા છતાં પોતાની ઘરવખરી એટલી બધી વસાવી નહોતી અને એવું વિચારતા કે જ્યારે જરૂર પડશે ત્યારે ભગવાન એને આપી જ દેશે. હવે આગળ જોઈ. ભવાન કાકા એના સગા મોટા ભાઈ થાય. લાગે છે એવું કે આ અલગારણીપણું એમના જ આવવાનું આઈપત હોય. આવ્યા એ જ સાંજે મેજર ભવાન કાકાને પૂછે, ભવાનભાઈ, એકાદી માંચી મળે કે હું સૂઈ રહીશ, પણ ઉજમને તો જોઈશે. ડોસીના હાડકા પોચા છે. ભવાન કાકા કઈ કહે એ પહેલા મારા બાપુજીએ પૂછી નાખ્યું, તે મેજર, આખી જિંદગી બે ખાટલાનો વેત ના કર્યો, તમે ત્યારે કમાયા શું? પેલા હિન્દુઓ છે એમ રામનું નામ માસ્તર, મોહે લગી હે લગનિયા રે, મેં તો ઈસુ સંગ પ્રીત લગાના મેં તો પ્રીત લગાના. જ્યારે લેખકના બાપુએ પ્રશ્ન પૂછ્યો ત્યારે ભવાન કાકા આવું ગીત ગાય છે કે મેં તો ઈશ્વર સાથે પ્રીત લગાડેલી છે, હું તો ઈશ્વરની ભક્તિમાં જ જીવી ગયો છું. એમના ગીતમાં એમની મસ્તી ટપકતી હતી. પણ ભવાન કાકા કહે, આખી જિંદગી ગીત ગાયા, હજુય નથી ધરાયો? બે કુકા કઈ કમાયો ધમાયો ખરો? લોકો તો એમાં રસ પાછળ છેડો વાળવા નહીં કોઈ તો જોઈને, એ ક્યાં હિસાબે તને રડશે? ત્યારે પૂંજા મેજર કે છે, તમે આ છો ને ભવાનભાઈ, તમે. ભવાન કાકા એને સમજાવે છે કે આખી જિંદગી તું આમને આમ અલગારીપણાથી જીવ્યો. તારે કંઈ કમાવી અને ભેગું કરવું જોઈએ તું, જેથી કરીને તારી પાછલી અવસ્થામાં કોઈ તને સાચવી શકે. ત્યારે ભવાન કાકા કહે છે, તમે છો ને ભવાન કાકાને પૂંજા મેજર એવું કહે છે, ઓવે, આ જતા જીવતરે મારે વેઠ વેંઢારવી પડે. મને એમ કે તું કાંક બે પાંદડ થયું હોત તો મારે એટલી માયા ઓછી. ત્યારે ભવાનભાઈ કહે છે કે મારે હવે ઘટપણમાં હવે મારે તને સાચવવાનો રહેશે. મને તો એમ કે તું કંઈક થોડું કમાયું હોત તો મારે તારી ઓછી ઉપાધિ. જુઓ તાર કહું, એવી કશી અબડખા રાખી જ નથી. તારવા વાળો એ બેઠો છે, બધું એને ભરોસે. આ પરવાળની વેળા આવી ત્યારે ઘરવખરી જે કઈ એકઠી થઈ હતી, સાચું કહું તો મને લજાવતી હતી. વેચી હાકીને મારી પાછળ આવો એમ નજરે થવા વાળાએ ઈસુએ કહેલું ને એમ નામ ગાતા ગાતા આ બધું એકઠું થયું. એનું ભાનાઈ ના રહ્યું. એ હંધુય વેચી દીધું. ત્યાં જેને જેને જરૂર હતી એવા હવને આલી દીધું. ચાલવા જ માંડ્યું તો પછી પાછું વાળીને શા માટે જોવું?
મને તો જરૂર હશે તો આલવા વાળો એ ક્યાં નથી બેઠો. પૂંજા મેજર કહે છે કે મને મારી ઘર વખરી જોઈ અને શરમ આવતી હતી, એટલે મેં મારી ઘર વખરી બધી વેચી દીધી, જેને જરૂર હતી એને આપી દીધી, અને મારે જરૂર પડશે ત્યારે આપવા વાળો ઉપર વાળો બેઠો છે, તે મને આપશે. ભવાન કાકા ગુસ્સે થાય છે અને કહે છે, હારું તારે માગો એમની પાસે, હું જોઉં છું ઈસુ કેવો આલવા આવે છે. અને જરાય માથું લગાડી આવીને પૂંજા મેજર પાછા વળી ગયા અને થોડી વાર પછી પાછા આવીને કહે, જો ભવાનભાઈ, તમે કહેતા હતા ને કે એને ખાટલો આપ્યો, થોડાક જાણિયા કાઢવા મળીએ ચડ્યો થોડાક જાડિયા કાઢવા માળીએ ચડ્યો તો આ ખાટલો મળ્યો, તમે જરાક હલાવી દ્યો, હું કાથીનો વેત કરી લઈશ. 5 દાડામાં એમનું ઘર થડીઠામ થઈ ગયું. જળમાં તો કોઈ ઝંઝાળ નહીં, માત્ર 2 જણ હતા. વંશવેલો કોઈ વલોપાત નહીં, શું ખાય કે શું પીવે એની કોઈને ખબર નહીં. પૂરો સંત, મેથ્યુનો માણસ, આકાશના પંખી જેવો, વાવવું લણવું એકઠા કરવાની કોઈ પળોજણ જ નહીં. સાંજે અમને છોકરાઓને એકઠા કરે, સુવાર્તા ગોસ્પેલમાંની કોઈક વાત માંડે, પછી મસ્તીભેર ગીત ગવડાવે. થોડાક સમયમાં પૂંજા મેજર ત્યાં રહેવા માટે સરસ ગોઠવાઈ ગયા. એમને કાંઈ ઉપાધિ નહીં, શું ખાય શું કરે કેવી રીતે રહે તે કોઈને ખબર નહીં. પૂંજા મેજર સાંજના સમયમાં છોકરાઓને ભેગા કરે, વાર્તા કરે અને ગીત ગવડાવે. હવે જે છે એ પૂંજા મેજરના દેખાવનું વર્ણન છે. બાંધી દડીનો બેઠા ઘાટનો એનો ભરાવદાર દેહ, ફૂલેલા પોપટા નીચે ભાવ ઝરતી ચશ્મા વિહોણી સાચુકલી આંખો, થડ સાથે જડી દીધેલું હોય એવું ડોકું અને ગોળ મોટડ મોં, જાડા ધોતિયા પર લાલ કોટનો, ખભે 3 તારા, પાસેનો એસ નો માર્કો. એમને સાલ્વેશન કરતા સાબડા રહેવાનો ભાવ વધારે વ્યક્ત કરતો. ગામમાં આવ્યા પછી થોડાક દિવસ એ સૌના વિચાર વ્યવહારથી પરિચિત થયા. પંચના ચલણોનું તેમણે તાગ મેળવી લીધો. મિશનની 3 જુડી શાળાઓની ચાલતી હતી, ત્યાં નજર નાખી આવ્યા. ભવાન કાકાની સીમ પણ ફરી આવ્યા, પણ એમનો જીવ પાદરમાં આવેલા માણસ તળાવ સમી 12 માસ પાણી રહેતી ઊંડી ખીણ અને પડતર જમીન પર પોરવાયેલો હતો. આવ્યા પછી થોડાક દિવસમાં પૂંજા મેજરે ગામની દરેક વસ્તુનું નિરીક્ષણ કરી લીધું અને તેની નજર તળાવ પાસે આવેલી જમીન પર હતી. ખૂબ વિચાર કર્યા પછી એક દિવસ સાંજે એ વાંસીને દસ્તો બેસાડવા ભવાન કાકા પાસે આવ્યા. આ વાંસી શું કરવી તમારે? કોદાળો પાવડો મળી ગયા છે. વાંસી થોરિયા વાઢીને વાડોલા કરવા માટે પાદરની પડતર જમીનમાં આંબા વાવવા છે. ત્યારે ભવાન કાકા કહે છે, તમારું તો ભમી ગયું છે, આ પાદરમાં આંબા રહેતા હશે, કશુંક મળતર રહે એવો ધંધો કરો ને. ત્યારે પૂંજા મેજર કહે છે, 25 રૂપિયા પેન્શનમાં અમારો બેયનો ગુજારો થઈ રહે છે, ઝાઝાની અબડખા નથી, એક ટંક ધરાઈને ધાન મળી રહે છે, પછી મારે શી ચિંત્યા. ત્યારે ભવાન કાકા કહે છે, તો પગ વાળીને ઘરમાં બેહો, ઉપરવાળાનું નામ લ્યો, પણ ખોટા લોહી ઉકાળા ના કરો. તમે તો જિંદગી આખી ઝાડવામાં કાઢી અને મને કેમ આમ ધખાવો છો? પાછા ભવાન કાકા કહે છે, મારું હાચવ્યું મને કશું લેખે નથી લાગ્યું, તમારા આંબા નહીં ઉછરે, નહીં ઉછરવા દે લોક. ત્યારે પૂંજા મેજર કહે છે, થોડાક ઝાડ થયા તો આ પાદરમાં છાંયો થાય ને ગામના છોકરાએ ફળ ખાય. ઝાલોદમાં મારા રોપેલા આંબા ઉપર હવે કેરી બેસશે, મારે અહીં પણ થોડાક રોપવા છે. ને એ મંડી પડ્યા. જગ્યાઓ જોઈ જોઈને એમણે કાને ઉનાળે ખાડા ખોદવા માંડ્યા. માટી કાઢી છાણ એકઠું કરી ખાડામાં છાણ માટીના થર બનાવ્યા. પરસેવી નીતરીએ ઉંમરના માર્યા હાંફે, પણ એ કાળી મજૂરી કર્યા કરે. કુતૂહલથી એમની આ મહેનત છોકરાઓ જોતા રહ્યા. બેટા દીકરા કહી પોરસાવે અને પડ્યા પોદરા એકઠા કરાવે. એમના કામ આવ્યાના હરખ ભર્યા છોકરાઓ આખો એક ઉકરડો તૈયાર કરી દીધો અને એમાં પાણી રેડીને ખાતર પહોડાવવા ચોમાસાની વાટ જોતા હતા. પૂંજા મેજરે કોઈનું માન્યું નહીં અને અંતે સીમમાં નદી કાંઠે તેણે આંબા વાવવા માટેની મહેનત ચાલુ કરી દીધી. સારામાં સારા આંબાના ગોટલા સંઘરીને એમણે એકઠા કરેલા.
મંદિરની સામેની એક અવાવરું જમીન પર સરખી કરી એમણે ત્યાં રોપ ઉગાડ્યા ને 3 વરસાદ પછી પેલા તૈયાર કરેલા ખાડામાં આંબા રોપવા માંડ્યા. બરાબર 62 આંબાના વડોલા બનાવીને ઊંડો સંતોષ લેતા એ ઓચરેલા. મારા વહલા જેવા આંબો વાવ્યા. મારા વરહા જેટલા આંબો વાવ્યા એટલે મારી ઉંમર જેટલી થઈ એટલા આંબા વાવ્યા છે. જિંદગીના જેટલા હાચા જીવ્યો હોઈશ એટલા ઉછળશે. ત્યારે અમને એમાં ઓછી સમજણ પડે કે આંબાના છોડ સાચવવા એ જીવનની જેમ જતન કરતા હતા. અળવિતરા છોકરાઓ કે રખડતા ઢોર ઢાખર માથું મારી ન શકે એટલે આડા બીટ ધોરિયાના વાડોલા એમણે બનાવેલા. વહેલી સવારે, ખરે બપોરે અને સાંજ ટાણે ખાસ અવર જવર ના હોય ત્યારે એ પાદરમાં જ ખંભે વાસી લઈને ફર્યા કરતા. છોકરાઓને એમણે એવા સમજાવેલા કે કોઈ છોડ ઉપાડ્યાનું પાપ ના કરે. એ વર્ષે ચોમાસાની 4 દિવસની હેલી પછી ખીણ પાદરને કુવા સુધી જળબંબાકાર થઈ રહ્યું ત્યારે ખેડૂતના કરસણ જેટલી જ એમને પોતાની આંબાની ચિંતા સતાવેલી. એમાં ખેંચાઈને કોહવાઈ ગયેલા એકો એક છોડને એમનો બળાપો પંડ્યાના સંતાપ ગુમાવ્યા જેટલો પણ કરુણ ઠરી રહેલો ને સૌ પહેલા એના પાછળ જ લાગેલા. પૂંજા મેજર આંબાની બહુ જ દેખરેખ રાખતા, ધ્યાન રાખતા, છોકરાઓને પણ સમજાવતા કે આ નો ખેંચાય, આ નો તોડાય, પાપ પડે. અને એ સાંજ, બપોર, સવાર જ્યારે કોઈ ન હોય ત્યારે તે આંબાની આસપાસ ચક્કર માર્યા કરે અને આંબાનું જતન કર્યા કરે. અને એક વખત વરસાદ આવ્યો અને એમાંના અમુક આંબાના છોડ છે એ પાણીમાં તણાઈ ગયા ત્યારે એને ખૂબ જ દુઃખ લાગેલું. ઉનાળામાં એમણે તેલના 2 ડબ્બા ખરીદી એનું કાવડ બનાવેલું. ઊંડી ખીણમાંથી 2 ડબ્બા ભરીને એ વડોલે પાણી સિંચતા રહે. વરસ વીત્યા પછી 46 આંબા ચોટેલા નીવડ્યા ત્યારે એમનો હરખ નહીં માયેલો. જિંદગીના હોળ વરહા મારા ખોટા ગયા હશે તે એટલા આંબા ના ચોટ્યા. આવતે વર્ષે વાત. 1 વર્ષ પત્યા પછી ત્યાં 46 આંબા હતા. એટલે પૂંજા મેજર કે છે કે જીવનના 16 વર્ષ મારા સારા ગયા બગડ્યા હશે, સારા નહીં ગયા હોય એટલે 16 આંબાના ઉખડી ગયા. એ જ આરસામાં ઉજમ કાકી માંદા પડ્યા. એમને લઈને મેજર કાકાને આણંદ કૂકના દવાખાને જવું પડ્યું. 5-7 દાડે પાછા આવી એમણે સૌથી પહેલા આંબાની ભાડ કાઢી તો કોક કાળમુખાએ અડધા આંબા ટૂંપી નાખેલા ને બીજો કોક ખેતરની વાડ કરવા એમના વાડોલા છોડિયા કાઢી ગયેલો. ઉજમ કાકીની મરણતોલ માનકી એમને નહોતા પીડ્યા એટલી વ્યથા એમણે આ અણધાર્યા ઉત્પાતથી થઈ. નીજના જળને મસાણે મૂકી આવ્યા હોય એવા નોંધારા એમના પગલા પડી રહેલા. પરબડીઓ વાંસે ટેકવતા એમને ફળફળતા નિશાળતા સાંભળી 2-4 મોટરાઓએ કાળમુખા કામના કરંદાના હારી પેઠે છાજ્યા લીધા. ઉજમ કાકી બીમાર પડ્યા અને પૂંજા મેજર તેને દવાખાને લઈ ગયા. થોડા દિવસો પછી પાછા આવ્યા ત્યારે એના આંબાની તપાસ કરવા ગયા તો એણે જોયેલું કે ઘણા બધા આંબા ઉખડેલા હતા અને એનો ખૂબ જ એને દુઃખ થયું. જેમ કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય અને જે દુઃખ થાય, જે અણધાર્યું ઉત્પાત થાય તેવો ઉત્પાત એ કરતા હતા. દિલનું દર્દ ઠાલવતા ત્યારે બોલેલા માત્ર આટલું જ, આ આંબાના ફળ મને નથી મળવાના કે નથી એને છાંયે હું વિસામો ખાવાનું. થોડાક આંબા ઉછળશે તો તમે ખાશો, તમારા છોકરાઓ રાજી થશે. આમ કરીને મારો જીવ બાળીએ તમને શું મળવાનું છે? એ માંદગીમાંથી ઉજમ કાકી ના ઉઠ્યા. પડછાયાની પેઠે ઉજમ કાકી એક હરફ સામે ઉસર્યા વિના એમનું પડખું સેવી રહેલા. એમના જતા મેજર કાકાના અડધા અંગને લકવો લાગી ગયેલો. એમના મૃતદેહ પાસે બાઇબલ વાંચતા બેસી રહેલાને કબર ખોદવા જતા જુવાનીઓને જોતા એવડા દુઃખમાં એ બોડી ઉઠેલા. મારા વડોલાને આંચ ન આવે એવી જગ્યાએ ખોદજો. આ બીમારીમાંથી ઉજમ કાકી ઊભા ન થઈ શક્યા અને ઉજમ કાકી મૃત્યુ પામ્યા. ઉજમ કાકીની કબર પાસે, એના મૃતદેહ પાસે બાઇબલ વાંચતા વાંચતા પણ પૂંજા મેજર કહે છે, જોજો મારા વાડોલાને આંચ ન આવે એવી જગ્યાએ કબર ખોદજો. ને ડોસીની માટી વળતાઈ એમના લોચન નીતરતા હતા પેલા ભોળાઈ ગયેલા વડલાઓના દુઃખે. એને ઉજમ કાકી ગુજરી ગયા. ઉજમ કાકીનું અવસાન થયું
એનું દુઃખ તો હતું જ, તે ઉપરાંત જે વાડોલા જે એમના આંબાના છોડ ઉખડી ગયેલા હતા એનું પણ દુઃખ હતું. કાકીની અંત્યેષ્ટિ પછી આંબા સિવાય એમનો કોઈ આધાર નહોતો. જીવ્યા ત્યાં લગી એ આ વૃક્ષો પણ પાછળ લગની લગાડી રહ્યા હતા. લાગી હે લગનિયા એમનું પ્યારું ગીત બન્યું હતું. આમ આંબાના જતન સંગે એમનો જીવડો લાગ્યો હતો. લાગી હે લગનિયા આરેનું મુખડું ગાતા જાય અને ડબ્બે ડબ્બે પાણી વામતા જાય. કાં તો વાડોલા સરખા કરતા જાય. આડા તેડી કોઈ વાત નહીં, કોઈનો ઝાઝો ધરોકોય નહીં. કદીક કોઈ વાતે વળ્યું હોય અને એમાં જરાક કોઈના વિશે ઘસાતા બે બોલ બોલવામાં આવે તો મેં જરાથી આંખોમાં એની આંખો પોરવી રહે અને એનું ભોળું ભટાક મલકવું એના અંતરમાં ઊંડે ઊંડે ઉતરી જાય. મેજર છે એને કોઈની પંચાત કરવી કે કોઈ વિશે ઘસાતું બોલવું ગમે નહીં. પૂજમ કાકીના મૃત્યુ પછી મેજરના જીવનનું એક જ લક્ષ્ય હતું કે આંબાઓને સારી રીતે ઉછેરવા અને એ આંબાઓની ચાકરી કરતા જાય. કોઈ વિશે ઘસાતું કોઈ શબ્દ બોલે તો એની સામે ભોળું ભટાક મલકે અને એને સમજાવી દે કે આવી નિંદા કરવાની કાંઈ જરૂર નથી. ક્યારેક કોઈ નિંદાની વાત આવે કે કોદાળીના ઘાથી ઘાસનું જડિયું ખોદી કાઢે, કા માસીથી વડોલા ખેંચી કાઢી અને પેલાને કહે, જો ભાઈ આ પારકી કૂતલીના અપલખણને આમ મૂળ હંગાથું કાઢી નાખવું, એમાં જ આપણી ભલાઈ. ભક્તિમાં એમનો ભરોસો ભારે, પણ સામે ચાલીને કદીએ શીખ સલાહ દેવા ન જાય. રવિવારની પ્રાર્થના સભામાં ઘણીવાર એને શાસ્ત્ર વાચન પર બોધ દેવા આજીજી કરાતી, પણ કહેતા, બાઇબલમાં બધુંય ફોડ પાડીને કીધેલું છે, કહેવા વાળું કશું બાકી જ નથી રાખ્યું. એ જ બોધ માંદાની મુલાકાતે ભાઈને જાય, એની પડખે બેસે, એની સાથે દવાખાને જવાની તાલાવેલી દાખવે, એને જોઈતું કરતું લાવી આપે ને એમ કરતા પેલું પેન્શન પતી જાય તો ગમે તે રીતે દાડા ખેંચે, પણ કોદી કોઈની પાસે હાથ ન લંબાવે. વલોણાની તાજી છાશ એ જ એની મિજબાની. પૂંજા મેજરનો સ્વભાવ હતો કે લોકોની મદદ કરવી. બીમાર લોકોની સેવા કરવા તે હરખભેર જાતા અને એ લોકો પાછળ પૈસા વપરાઈ જાય તો પોતે ગમે એમ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા અને કોઈ પાસે ઉઠીના પૈસા લેતા નહીં. એમના ઘરમાં મોટેરું કદી ના ફરકે, પણ અમે છોકરાઓને 24 ઘડી ઘણીવાર અમે તો બપોર ટાણે ઉજમ કાકીની પેટી ખોલીને એની સામે સુમસામ બેઠેલા ભાળેલા. પૂંજા મેજરના ઘરમાં કોઈ મોટું વ્યક્તિ ન જાય, પણ છોકરાઓ તો 24 કલાક એના ઘરે જાય અને છોકરાઓને 24 કલાક છૂટ હતી. પણ એક વખત એટલે કે ઘણી વખત છોકરાએ જોયું કે પૂંજા મેજર છે એ ઉજમ કાકીની પેટી ખોલી અને એની સામે સુનમુન બેઠેલા હતા. અંત સમય ઓરો આવ્યા લાગ્યો એમ એના આંબા સાચવવાના ઉધામાં વધતા ગયા. એકવાર એમણે પંચને બિનવેલા, જો હાચવજો જોગ કરે તો પંચે મૂડીમાં પોતે કઈ એ નામે આપવા ધારે છે, પણ એમના આંબા અન્યોને કોણ જાણે કેમ રસ પડતો જ નહોતો. ત્યાંથી હતાશ થયેલા એ કદીને પ્રથમ વારે ચોરે પહોંચેલા, મુખીને કાને વાત નાખતા જ ઉડતા ગળે પડેલા, તમે વગર પરવાનગીએ આંબા રોપીને તમારા કબ્રસ્તાન હાતર આખીએ પડતર જગા બતાવી લેવા માંગો છો. હું સરકારમાં લખું છું પછી વાત. જેમ જેમ પૂંજા મેજરની મૃત્યુનો સમય નજીક આવતો ગયો તેમ તેમ તેના આંબા સાચવવાની તાલાવેલી વધતી ગઈ અને ગામની પંચાયતના પંચોને પણ તેમણે કહેલું, વિનંતી કરેલી કે આંબાઓની સેવા કરજો, આંબાની ચાકરી રાખો. અને એક વખત ગામના મુખીને પણ કાને કહેવા ગયા કે આ આંબાની ધ્યાન રાખજો, આંબાની કેર કરજો. પરંતુ એ મુખી તો ઉલટા જ એને ગળે પડ્યા. કીધું કે તમે તો વગર પરવાનગી આંબા રોક્યા છે, કબ્રસ્તાનની જે જગ્યા છે એ જગ્યા શું તમે પડાવી લેવા માંગો છો? હું સરકારને પત્ર લખું છું પછી તમારી યાર વાત કરીશ. એમ કરી અને ગામના મુખીએ પૂંજા મેજરને ધમકાવી મૂક્યા. એ ચોરેથી પાછા વળતા કદાચ પહેલીવાર મેજર કાકા લાગી હે લગનિયાની લે ભૂલી ગયેલા. ગામમાં એક ઉઘાડ પગો આદમી, માથે ફળિયું અને 2 હાથનું ચકચકાટ ધાર્યું ખભે મેલી મૂછો આમળતો ફર્યા કરે. મુખીની વાત સાંભળી
અને પૂંજા મેજર ચિંતામાં આવી ગયા અને પહેલી વખત લાગી હે લગનિયાની જે ધૂન ગાતા જાતા, જે ગીત ગાતા જાતા હતા તે ભૂલી ગયા અને ગામમાં એક માણસ આવ્યો હતો જે પગ ઉઘાડા હતા, એટલે પગમાં ચપ્પલ નહોતા, માથે ફાડ્યું અને હાથમાં ચકચકાટ ધાર્યું ખભે અને મૂછો આમળતો ફર્યા કરે. એને કદી કોઈને કનડિયાનું જાણ્યામાં નથી આવ્યું, પણ ભૂનો દર્દબો સૌને દિલે. એ કોઈ દી કોઈને હેરાન ન કરતો, પણ એના દેખાવથી બધાને એનું બીક લાગતી. ઘણીવાર પડતરમાં આંબાની માવજત કરતા મેજરને બીડીના સડાકા લેતો ખાસ થોભીને જોયા કરે. ક્યારેક પૂછે, માસ્તર બીડી ફીડી મળે કે કાંઈ? પણ મેજર કાકા એની સાથે વાતનો પ્રસંગ જ ના પાડે. ચોરાની ઘટના બન્યા પછી એમનો જીવ ઊંચો રહ્યા કરે. 7-7 વર્ષના આંબા કેટલાય તો મથાળે પહોંચેલા, એમને ન ધણ્યા એમના મેલાય. મેજર કાકા પેલા મરદને સાધ્યો. તે માણસ એ મેજર કાકાને જોતો કે મેજર કાકા પોતે આંબાની સેવા કરે છે. ઘણી વખત તે મેજર કાકા સાથે વાત કરવા પ્રયત્ન કરે, પણ મેજર કાકા તેની સાથે વાત કરે જ નહીં. અને તે ચોરાની ઘટના પછી મેજર કાકાએ તે માણસને જોયું. મારી કને થોડા રૂપિયા છે, વિચાર કરતો હતો કશાક સારા કામમાં વાપરવું, પણ તમને આલતો જાઉં. જીવો તા લગણ આ આંબા હાચવવાના, રજપૂતનું વેણ ખાલી ન જાય એમ સાંભળ્યું છે. એટલે પૂંજા મેજર તે માણસને કહે છે કે મારી પાસે થોડાક રૂપિયા છે, વિચારું છું કે તમને આપતો જાઉં અને કંઈક સારા કામમાં વાપરજો. સાંભળ્યું છે કે રજપૂતનું વેણ ખાલી ન જાય. પેલાએ ધાર્યું બતાવ્યું, તમારે નિરાતે રહો માસ્તર, હું છું તા લગણ કોઈ પાંદડાઈ નહીં તોડે. અને મેજર કાકાને નિરાત લાગી અને લાગી હે લગનિયાનો લેકો થોડો જ તે થયો અને રાતે નીચની લગ્નીમાં ભળી ગયા. તે માણસને આંબાની જવાબદારી સોંપી અને પછી લાગી હે લગનિયા ગીત ગાતા મેજર કાકા પોતે નીતની લગ્નીમાં ભળી ગયા, એટલે કે ઈશ્વરની એક સમીપ થઈ ગયા. સવારે જાગ્યા ત્યારે સૂરજ ઉગ્યો હતો ને પરસાળના ખૂણામાં ટેકવેલી વાંસી પાસે પડેલા કાવડના ડબ્બા અને દેશી સપાટ એમની વાટ જોઈ રહ્યા હતા. સવાર થયું અને આંબાને પાણીમાં નાખવા માટે જેને ડબ્બા બનાવેલા હતા તે એમના એમ પડેલા હતા. આજે એમના 62 આંબામાંથી માત્ર 2 જ બચ્યા છે ને એમની કબર ડામરના નવા રોડ નીચે દબાઈ ગઈ છે. ગામડા આબાદ બન્યા છે અને દેશ વિકાસ કરી રહ્યો છે. પૂંજા મેજરના અવસાન પછી ગામડાનો વિકાસ થતો રહ્યો અને તેના હજી 2 જ આંબા બચ્યા છે અને એની કબરની ઉપર તો ડામરના રોડ થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ પૂંજા મેજરની લગ્ની ગદ્ય તમને ગમ્યું હશે અને તમે શાંતિથી ભણજો. થેન્ક યુ.